બાપા મને પેલા બહાર કાઢો, મારો વાક જ નથી આમાં. તમને હું સમજાવું બધું, મને બહાર કાઢો. સોરના દીકરા આખીરા તું આખીરે આવા ધંધા નહીં વાંધો, મારી વાત સાંભળો. બહાર આવો એટલે હું બધું માર અયો ગુંજોય મારી લ્યા. હા ભાઈ ઓલા એટલે મારી લે. હા ભાઈ હો ઓલા ટેલા બાબાનું ઘર ક્યાં? એનું આમ છે આમ. ક્યાં? ઓલું કાંઈક હરખું સીંધો ને આમ આમ કરો છો. કોને કીધું? ટેલા બાબા. તો ટીલા બાબાનું તમારે શું કામ છે? અમને ઓનલાઈન વસ્તુ મગાવી છે ને, હા એ દેવા જ આવશે. તો ઓનલાઈન વસ્તુ મેં મંગાવી હતી. તમે મગાવીશ? હા. તમારું નામ શું? સગન. ના ના, સગનભાઈ ની નથી આમાં. નથી? ના, વસ્તુ મેં કે દુને મંગાવી હતી. આવે એટલે આવી જાય છે તમ તારે અહીંયા. ઠીક હાલો તે જાવ હાલો. હા પેલા ભાઈ હાથ ઘર કીધું તું. છે કોઈ ઘરે? ઇલા માગવા વાળો પાછો વયો જાય છે. માગવા વાળો નથી હું. તો કોણ છો? હું ડિલિવરી બોય છું. ઠીક હા ઓનલાઈન વસ્તુ તે મગાવી હા હતી. મગાવી હતી. હા. બેહો બેહો. જો તો કરી આવો વિચિત્ર જેવો. લાવો ડ્રેસ મગાવ્યો છો. તને ના પાડી કે આમાંથી નો મગાવાય, આમાં બધી વસ્તુ હે ને ફેરફાર વાળી આવે. અલી બેન કાંઈ ફેરફાર વાળી નો આવે, બધી વસ્તુ મસ્ત જ આવે. હું બધું આમાં જ મગાવું છું. એ બેન તમારી વાત સાચી. તો અને પછી તમે જે મગાવ્યું મને ન ખબર હોય. હા હાલી ઓટીપી લાવો. ઓટીપી આપવાનું છે. ફોન કાઢ. એ મોટી નોય પેલા ખોલી હમણાં મારો ફોન તો જોતી ન હોય બેન, પેલા ઓટીપી જો ને એટલે આ દઈ દઉં. પેલા ઓટીપી દેવાનો હોય ને. ઓટીપી નહીં, પેલા તું ખોલીને જો પછી ઓટીપી દેવાય. ઓટીપી ના સમજતી નથી તું. કેવી બેનપણી છો કાંઈ ખબર નથી પડતી. ભાઈ આ ખોલી દ્યો તો. એ કેમ ન હોય, અમારે ઉપરથી એવો આદેશ હોય, ઓટીપી આપો ને એટલે અમે આમ જો તરત ખોલી તમે જોઈ લેજો. લે આ ધાબા ઉપરથી કોનો આદેશ આવે છે વળી? ના નહીં, તમારી ઉપર બ્રાન્ચ હોય ને મોટી ઓફિસ હા. નાખી આ ઓટીપી દો ને એટલે ન્યા જાય એટલે ખબર પડે ઓલી કુરિયર એમને પહોંચી ગયું છે. ના ના આમ તો મારી બેનપણી કેસ એટલે કાક તો મિસ્ટેક હોય જ તે હો. ખોલવું પડશે. ખોલો ને એમાં હું થઈ ગયું. પણ જેને ઓટીપી આપો ને એટલે હું પછી વિયો જાવ. આ ખોલી નાખી પછી તમ તાર ઓટીપી દઈશ. ખોલો. ખોલ તો એલી. આલે તમે જ ખોલો ને ભાઈ, તમે આ બધું લઈ આવ્યા હો. તમારે પેકિંગ ખોલવું. પાછું એવું કરેલું. હા એટલે આ તો ખોલવું નીકળું. લે આ તે ડ્રેસ મગાવ્યો તો લે. અલી અલી બેન આ તો હાડી. એ ભાઈ ઉભા ઉભા. અહીંયા બેહો તો. આ બેહો. આ ઈનો બાપ ડ્રેસ મગાવ્યો તો ને આ શું લઈને આવ્યો તું? આમ જો હાડી છે, હાડી મે નથી મગાવી. બેન શું બેન? હા તમે મગાવ્યું હોય એ જ આવ્યું હોય ને આમાં. અલી આમ જ છેતરતા હશે બધાને. બોલ. કીધું તું ને, મને તો ખબર જ હોય આ બધા. હે હાચું હાચું કહેતી હતી હો. બેન હું ના પગાર ઉપર નોકરી કરું છું, મને ન આમાં પછી કાંઈ ખબર હવે નથી. તમારા જેવા બધા ધતિંગ કરે ને હું ઓળખું બધાયને. હા બરોબર ના ઓળખું છું. આને તો ટીપ્પાનું જરૂર છે. ટીપવાનો જ જરૂર છે. મને હું લેવા બેન ટીપવાનું? ટીપ્પો જ પડે ને. તો આ તો જોયું તે નકર તું તો વેતી નો થઈ જા. તો પછી અમાર શું સમજવાનું? પણ બેન તમે મગાવ્યું હોય એ આવ્યું હોય. મગાવ્યો અમે 700 800 વાળો ડ્રેસ ને 200 વાળી હાડી આવી. આમ તો જો જૂનવાડી હારી આવી એની. એ તને નથી ખબર આ બધું આના જ બેડલું છે. આ મોઢું જો ને જોઈને જ લાગે આ સીત કાબરો જો ને એલી કેવો હા. કોંડાઈ નો લાગે હે. ઈ વાત સાચી. ઈને જ બદલેલું છે. આય તારો ઓફિસ નો નંબર દે તો. અમારી પાસે ઓફિસ નો નંબર ન હોય. જો કા જોયું ને? હા આને ઓફિસ નો નંબર એટલે જ નથી દેવો. બદલેલું તો અહીંયા જ છે 100%. બેન મેં નથી બદલ્યું, હું ના 10,000 રૂપિયામાં પગારમાં છું. ઓ એટલે તો આવા સીથરામાં કલર કરાવેલો છે. હા કા ઈ કઈ મફત તો થાય નહીં કલર. આમાંથી તું કટકી કરી લેતો
હોય બધા એમ કરતો હોય કેટલા કલર કરાયેલા જો ને ગુલાબી લાલ ને પીળો નામ જો ને ગુંડાઈનો સીત કાબરા જેવો આને છે ને ટીપ્પાનો હું જોઈ જઈએ કે મને ઠોંગો નો માર લે હા બાપા આને ટીપી નાખો ક્યાં ઉપર હાલ એને એમ કહું છું રૂમ માં લઈ જાય આને હે ને રસોડામાં પૂરીને આ બેન પણ મેં હું કર્યું બેન બેન મેં મારો ખેલો લાવો એમાં બીજાની વસ્તુ ચલો અંદર આને ખે અરે અંદર આય અરે આમ તો ઓફિસ નો નંબર નથી દેતો પણ ઓફિસનો નંબર અમારે કાંઈ ન હોય હાય હાય આ બેન ઘરે લાવવા જો આમ કઈ અંદર અંદર કઈ આવજો ટીપી ના ટીપ આ બાપા આ બેન બહાર કરી આવજો પૂરી દે આને પૂરી દે મારો બેટો આ બેન સમજો શું છે મારા ઘરે નાના નાના 4 છોકરા છે હો એ તો આવા કામ ન કરાય કોકને વ્યવસ્થિત વસ્તુ પહોંચાડાય તો પણ આ પોગાડી જ ખરા તો આમાં શું હાડી નીકળી આય 200 વાળી હાડી નીકળી અને બાકીના ઈ કાપી નાખ્યા પૈસા જોયું ને ખાતો આ હોય બેન બાપને હમ મેં કોઈને નથી કાપતો હો મૂંગો બનને નકર આ તારા સીધરકા કાપી નાખી હમણાં હા કાતર લઈને ને આમ સીધો ટકો કરી નાખીશ અમને ઓફિસ વાળા ઉપરથી નંબર નો દે હજી પાછો ઓફિસ કરે છો મૂંગો માય હવે મૂંગો બને તો એ જીભ કાપી નાખીશ તારી તો હું કાઈ હારી હાડી લઈને દોડ્યો એવો આ પાડોશી રહેશે કે ઈ નથી તમારે રહેતા પાડોશી બધાય રહે છે અહીંયા અમારે અલા બાપ પાડોશી કોક તો આવો આયા ઈ કોઈ નો આવે બધાને ખબર છે આ અમારી હા હાલ અંદર આ બેન એલી બેન તને કહું તાર બાપુ હેલાવતા લાગીશ આ તો ભલે ના લાવે એને કઈ બેન બાય કાઢને હવે બેન કરતો મૂંગો બનને આ હું છે અમારે કઈ તારી રાખડી નથી બંધાવાની આ કયો આવ્યો છે અહીંયા હા કોણ આવ્યું છે અહીંયા આ બાબા બહાર કાઢો બાબા શું છે આ બધું છે હું કોણ છે અંદર છે કોણ એ બાપુ ડિલિવરી વાળો છે ઈ છે તો મને સોખવટ તો કરો હું વસ્તુ શું કર્યું આઈને એમાં બાપુ એવું છે કે મેં 800 વાળો ડ્રેસ મંગાયો તો બરોબર ઈ 200 વાળો હાસી હા મારે ભૂલ થઈ ગઈ એને લપમાં 200 વાળી હાડી લઈને આવ્યો હા એમાં જે 600 રૂપિયા વધ્યા હતા ને ઈ ખાઈ ગયો ઈ ખાઈ ગયો મેં નથી કાઢા મેં નથી કાઢા મૂંગો રે હવે તું મૂંગો રે છોડી હવે તું છે ને દોડું લે થાંભલે બાંધીને એવો મારવો છે એવો મારવો છે ક્યાં કોઈ પડ્યો? આવો ધંધો ન કરે એ બાપા મને પેલા બહાર કાઢો મારો વાક જ નથી આમાં તમને હું સમજાવું બધું મને બહાર કાઢો સોરના દીકરા આખી રાત તું આખી રે આવા ધંધા કરે આવા ધંધા કરે એ નહીં વાંધો મારી વાત સાંભળો બહાર આવો એ બહાર આવો એટલે હું બધું એ મારાઓ બાપુ આયા બાંધી દેવી એને આયા બાંધી દેવી બાપાનો દીકરો થાતો મારી વાત સાંભળો તમે હા. હું તમને કહું ક્યાં તારે એમ કરી છટકો ના, નથી ના, ને? પણ હું તમને સમજાવું લા એક પગ છે ઉતરી હવે 600 રૂપિયા ખાઈ ગયો કા જોને આજો. છોકર જેવો થઈને આવ્યો છે આ બેન તમે સમજશો નહીં તમને હું કહું ઉપરથી જે અમને ઉપર અમારી ઓફિસ હોય ને ઉપરથી વરસાદ આવે ઈ નહીં અમારી મોટી ઓફિસ છે ઉપર ઓફિસ હા નાથી આ વસ્તુ આપે ને હા અમારી ઓફિસે આવે ને હા એટલે એમ કે આ નામ વાળાને દી આવો હા. એટલે એમને નાખી આવીને તમને દઈ દે એ બાપુ દઈ દીધી તો હા તો મૂંગી રે ને પણ તમે એની વાતમાં ન આવશો હું નહીં આવું હવે મને ખબર પડશે હાલે તો વસ્તુ હું લાયો તું આ જે તમે મગાવ્યું હોય ઈ આવ્યું હોય તે ડ્રેસ મગાવ્યો તો હાડી આવી છે હા એમાં મારો હું વાંક ઈ કાંઈ તારો જ વાંક હોય ને તો આવો ધંધો ન કરાય અહીંયા જ બદલાઈ નાખેલી છે હાડી 200 ની હાડી અને 600 વઈ જાય ઈ ક્યાં ગયા હા અને પાછો તો કે તમારો ફોન નો ઓટીપી આપો એટલે અમારા ફોન નું બધું લઈ લેવાનું હા થોડી પુરાણો લાય ખરીદ નો લાય હું તમને હું કહું મારે 4 જણા ખાવા વાળા અને મારે 10,000 પગાર અડધા લાઇટ બિલમાં વ્યા જાય અડધા રૂમ ભાડા વ્યા જાય પછી આમ કે સસો આ ઘરે ઘરે નો એટલે આ દીકરીનું છેતરી જવાના પણ આમાં છેતરવાની ક્યાં વાત હું તો ચાર જણા હું કરવા તે જણ્યા પાછો વળે જાતો આ કટકી નો થાય ત્યારથી પણ મારી વાત તમે સમજો હું તમારી પાવલી નથી ખાવા વાળો માણસ હવે 600 રૂપિયા કટકી કરી લીધી મારી દીકરીઓ કોઈ ખોટું બોલે જ નહીં અને આમ જોવો તો ને આ વાળ કેરા છે આ બધા પૈસાની કટકીઓ કરી કરી
600 રૂપિયા તો તાર ભાડા ખર્ચમાં વહી જાતા છે એમ કરી કરીને તું બધાને કટકી કરતો હશો આવું ને લાલ પીળું કરી જેને હોય ને તો કાતર મૂકે તું. કેટલા છે તમારા હાડી 600 હું આમ તો આપી દઉં છું ના ના હજુ તો મારે તને ઠમઠોરવો છે. બરાબર છે. પણ શેનો ઠમઠોરો પૈસા હું આપી દઉં તમને હાડી હું રાખી લઈશ હાડી રાખી એવી લે રાખશું ને પૈસા તાર દેવા પડશે તને માર્યો હોય ને તો તને ખબર પડે કે હવે આ ધંધો ન કરાય. એ બાપા આવો ધંધો કરે આવો બદલ લાય છોડી હોટો લાય તું. હોટો બે નહીં મારો. ઠીસો છું તું. આને તો ટાંટિયા ભાંગી નખાય. અરે વાહ હોટો હે લાવો ને અલ્યા ટીલા શું થયું બધું? શું થયું છે શું? ઊભો રહી જશે સાનો મનો તું. અલ્યા એમ નહીં પણ આ કોણ છે? મારો તો હું કામ એને આ કોણ છે કે બધે એ ડિલિવરી વાળો ડિલિવરી વાળો. એ મૈયા કાકા એમાં એવું છે કે આણે 800 વાળો ડ્રેસ મગાવ્યો હતો હા. તો આ રહ્યો ને ઈ 200 વાળી હાડી લઈને આવ્યો ને 600 રૂપિયા ખાઈ ગયો અલ્યા ભલા માણા 600 રૂપિયા ખાઈ જવાય, રોટલા નથી મળતા તને? મને આ બધાયમાં તમે આમ સમજુ માણા હોય ને સમજતે એવું લાગે છે એટલે હું તમને બધી વાત કરું કર જો તમે નો કાઈ પૂછો કરો. વાળી લીયો જાય તો નો જાય નો જાય. જાતો આ રે. હારે છે. મારો થેલો આયા અંદર છે આ ઈ રાખ્યો છે ને હાચું. હા, અહીંયા છે. દેતા નહીં. એમાં કેટલી વસ્તુ છે હા ભલા રે. જો હા અમારે ઉપર ઓફિસ થી વસ્તુ આવે હા હા હે હું પગારદાર માણસ હમ. ઓફિસ એમ કે આ નામ વાળાને દઈ આવો હા એટલે અમે અહીંયા નાખી આવીને અહીંયા દઈ દેવી હા આમાં અમારો શું વાંક હોય ભાઈ ટીલા હા આ તો બિચારો નોકરી કરે છે. એટલે કઈ તારો આમાં ભાગ નથી ને 6 રૂપિયામાં. એટલે એવું નો હોય. તો આ તું બોલો થોડું ઈની કોઈ આમાં ઈના ઉપર નો હોય, ઉપરથી ને એવું થઈ ગયું હોય, ભૂલ થઈ જાય હોય કોક દી. દોડું લાય આને બાંધવો છે. મને હું કામ બાંધો તારે? હવે આને બિચારાને જવા દો, એને હને ન્યા બધી જવાબ દેવાના હોય. આ 6 રૂપિયા તો દેવા જ પડશે. તાવની છૂટો ન કરું તને બાંધી દઉં હારે હારે. એટલે એવું ન હોય, ઈ પાછું થઈ ગયો તમે અને ઈ કેન્સલ કરી નાખો ઓર્ડર. એ બાપુ એ જો એમ સામાજુ હા, ને. એમ. હા હા ઈ કામ નથી ઈ જોતા. નહીં આ કે ઈ હાંભળો ખાઈ ગયો ખાઈ ગયો. ખાય નહીં. હા, બાપુ. તમે કેન્સલ ઓર્ડર કરવાનું કે ઓર્ડર કેન્સલ કરી નાખો તમે ફોન માંથી ને એટલે કેન્સલ થઈ જાય. હા બાપુ હા. ઈ cancel થાય. જમકુડી આ બે મળેલા નથી ને. એટલે હું તારો ભાઈ તો ભલા મને હું મળેલો હોઉં. ભાઈ કરે એવું કોઈ ન કરે. એ બાપુ મારી વાત સાંભળો એમાં ઓર્ડર કેન્સલ થઈ શકે હા ઈ વસ્તુ- હા પૈસા પાછા આવી જાય ફોનમાં ઓટીપી દેવાનો તો હોય વાંધો નહીં નકર આઈને પાડી દો હમણાં. ઈ તો ના, ના. આંબરૂ આ ઈ લાલ કામ કરીને આવ્યો છે ને પીળો કરી નાખો. અહીંની વસ્તુ દઈ દો ને ઓર્ડર કેન્સલ કરી નાખો. ભાઈ બરાબર. જાય ભાઈ એનો બધું. હે ભાઈ હા આ તમારું શું થાય ઈ મારો ભાઈ હે. હા ઓલા ઈ મારી ભત્રીજી, હા ઈ પાડોશી છે. તો પણ હું બહુ દોષલી થાકી હતી કોકના ઘરે બાધો આવી ગઈ ઘરમાં પૂરીને માર્યો મને માર્યો બહુ હા હશે ટાઢો પડે જા. પાડોશીનું કામ કરે જ તે એકા બીજી. છે દેવિયા હશે ટાઢો પડે જા. અને તું તે ત્યાં ઓફિસે જરાક કીજે ભાઈ, આવું ઊંધું ન આવું કરી કરાય? હો. આલે આ તાર ઠેલો લઈ લે કોઈ દી આવતો નહીં હું હવે. છે ને અહીંયા બહુ વસ્તુ લેવા આવ્યો તો ધ્યાન ભાઈ વિયો જાય બસ. નકર હમણાં ઠમઠોરો વિયો, પડશે વિયો ઓગળીને પૂરી. મારશે હમણાં પાછા. પાછો વળીને હું શેરી કરાર લે. પણ માર્યો હશે બહુ તમે બિચારાને. એમની હું બેને મારવામાં પસંદ નતો. કર્યો. હવે એવું ન કરાય, તમને બુદ્ધિ નથી. ઈલા ઠમઠોરી લીધા પછી ખબર પડી કે અરે order cancel રોડામાં થાય. બાટી બોલાવી દીધી. જો તો ખરા હા. બધા ઠામડા આમ ને આમ કહીને જેટલો માર્યો. આ તારા બાપને જ નથી કઈ વાંચતા આવડતું, તમને એક જ છોડ્યું વાંચતા આવડતું તો કેન્સલ ન કરી ઈ આ નખાય. દોઢીની થાતી થી. હવે એવું છે ને એવું ઓનલાઈન માં કઈ મગાવતા નહીં. જે જોતું હોય ને ભાઈ આઈને આવજો તમને બધું લઈ દઈશ. હા, હારું હાલ તમે ઘરે જાઓ હો. હારું હાલો જય માતાજી હો આવજો હાચે કરીને આયે ઝઘડા કરે. આ છે ઝઘડા દેવી. કરે ને આવા ખેતરમાં નીકળી જાય. રમતે સમકુ ખાવા દઈ દે અમને. હાલો હાલો હા દઈ દે. હાલો.